નવનીત બાલદિયા તું લુખ્ખો કહેવાય, લુખ્ખો. હું તો જયરાજ નો લુખ્ખો માનતો હતો. આ તો તું લુખ્ખો નીકળો. જયરાજ નો ભાઈ જ છે ને તું. તારું રાજકારણ રમવા હાટુ થાય. વાહ નવનીત વાહ. આ ભાઈએ તો ખુલ્લેઆમ નવનીતભાઈ ના સોતરા કાઢી નાખ્યા. જ્યાં મિત્રો વાત કીધો ખુલ્લેઆમ જે કહ્યું છે ને, તમારા પણ રૂવાટા ઉભા થઈ જવાના છે. ઉભા રહ્યો, તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. જ્યાં મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ નવનીતભાઈ છે એ કોંગ્રેસની અંદર જોડાયા છે. હવે કોંગ્રેસમાં જોડાતા જ કોળી સમાજના લોકો ઘણા બધા નારાજ થયા છે. જ્યાં મિત્રો વાત કીધો કોંગ્રેસમાં જોડાતા જ નવનીતભાઈએ ખુલ્લી આમ હીરાભાઈ સોલંકીને એવું કહ્યું કે હીરાભાઈ સોલંકી તો મારો ફોન રિસીવ જ નથી કરતા, અને ત્યારબાદ તેને માફી પણ માંગવી પડી કે મારીથી બોલતી બોલાઈ ગયું. જે આ મિત્રો વાત કીધો વિડીયોની અંદર હું કોઈનો પણ વિરોધ કરતો નથી, હું કોઈના સપોર્ટમાં આવીને બોલતો નથી, હું કોઈના પણ વિશે કંઈ પણ ખોટું કહેતો નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર જે ચાલી રહ્યું છે એ બસ તમને બતાવી રહ્યો છું, તમારા સમક્ષ લાવી રહ્યો છું. હાલ મિત્રો વાત કીધો એક પછી એક સમાજની અંદર જે રીતે મિત્રો વાત કીધો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હીરાભાઈ સોલંકી જે માફી મંગાવી છે, જે મિત્રો વાત કીધો નવનીતભાઈ બાલદિયા, તમે બધા લોકો સારી રીતે જાણો છો ગુજરાતની અંદર જે સારું એવું નામ છે. હવે મિત્રો બગદાણા બબલમાં ચર્ચિત હીરાભાઈ સોલંકી અને નવનીતભાઈ બાલદિયા હાલ ગુજરાતની અંદર ફરી વખત વિવાદમાં, જેમની અંદર કંઈક ને કંઈક હીરાભાઈ સોલંકી વિશે જે નવનીતભાઈએ કહ્યું હતું કે ભાઈ મારા ફોન રિસીવ નથી કરતા, અને ત્યારબાદ હીરાભાઈ સોલંકી ભાઈ એવું કહ્યું છે કે ભાઈ મેં તો ભાઈ આને દિલથી સપોર્ટ કર્યો છે, છતાં મારી વિશે આવું, અને ત્યારબાદ નવનીતભાઈએ માફી પણ માંગવી પડી. પરંતુ હાલ ગુજરાતની અંદર રાજકારણ આવતા જ ચર્ચાઓની અંદર માહોલ બની ગયો છે, જેમની અંદર કોંગ્રેસમાં જોડાતા ઘણા બધા લોકો ગુસ્સે થયા છે. તમે જે આગળ ભાઈનો પણ વિડીયો જોયો, ભાઈ કોણ છે ખબર નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો. આ વિડીયો વિશે તમારું શું માનવું છે? વિડીયોને બંને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ પલે પલની જાણકારીઓ લાવતો રહું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.